એક તરફ દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વડોદરામાં સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં આવશે, જ્યારે બીજી તરફ મંગળ બજારમાં ઉભરાતી ડ્રેનેજ અને ગંદકીનો કોઈ જ નિકાલ નહીં આવતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે, જ્યારે બીજી તરફ શહેરના મુખ્ય માર્ગ સમા બજાર એવા મંગળ બજારમાં આવેલ હળદાની પોળ ખાતે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાતી રહી છે। અહીં વેપારીઓ તથા રોજબરોજ આવતા ગ્રાહકો ઉભરાતી ડ્રેનેજ અને અસહ્ય ગંદકી વચ્ચેથી પસાર થવા વેપાર કરવા મજબૂર બન્યા છે। અનેકવાર વેપારીઓ દ્વારા પાલિકાને ઓનલાઈન ફરિયાદ, સ્થાનિક કાઉન્સિલરો તથા વોર્ડ કચેરી ખાતે ફરિયાદ કરી હોવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ ન આવતા વેપારીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પાલિકાના સ્વચ્છતા અભિયાન વચ્ચે આ નરી વાસ્તવિકતા વેપારીઓએ દર્શાવી છે। હવે જોવાનું એ રહ્યું છે કે પાલિકા તંત્ર દ્વારા અહીં ક્યારે કામગીરી કરવામાં આવશે। આ મંગળ બજારના અંદર હળદવાની પોળ આવેલી છે। દીપક ગાર્મેન્ટની ગલીના અંદર ખંડેલવાલ હેમડેકર છે, ત્યાંની ગલીના અંદર છેલ્લા 365 દિવસથી ગટર ઉભરાય છે। કોઈ પણ સાંભળતું નથી। કેટલા અમે ફોન કરીએ છીએ, કેટલી રિક્વેસ્ટ કરીએ છીએ, કેટલી અરજી કરીએ છીએ, કોઈ પણ જાતનો નિકાલ થતો નથી। આવવા જવાની દરેક ગ્રાહકોને, વેપારીને, માણસોને દરેકને અતિશય તકલીફ પડે છે અને એટલી દુર્ગંધ મારે છે, જેથી આપણું સ્વાસ્થ્ય બી બગડે, આપણી તબિયત બી બગડે, આપણે મોતના અંદર ધકેલી જઈએ અને એની સાથે સાથે ધંધા, રોજગાર, વેપાર બિલકુલ બંધ થઈ ગયા છે। એવું સમજી લો, કોઈ વિચારી પણ નહીં શકે, કલ્પના બી નહીં કરશે। આજે મંગળ બજારના સાંજે 4, 5, 6, 7 વાગે બોણી થાય છે। એ હાલત પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થઈ ગયું છે અને આ એક દિવસનો પ્રોબ્લેમ નથી, એક મહિનાનો પ્રોબ્લેમ નથી, છેલ્લા 1 વર્ષ 365 દિવસનો પ્રોબ્લેમ છે। કોઈ પણ સાંભળતું નથી। એટલે તમને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ બધાનો સોલ્યુશન જલ્દીમાં જલ્દી લાવો, તાકે તકલીફ દૂર થાય। અને એના ઉપરાંત બધાને તો તકલીફ પડે છે, આવતા જતા દરેકને, પણ એવું દરેકના પોતાને છે। પણ અમારી ધારો કે હું મુસલમાન છું, મારે 5 ટાઈમની નમાઝ પડવા જવા આવવાનું હોય તો આવી નાપાકીના અંદર આવા છાંટા મને ઉડે તો હું કેવી રીતના ઘડી ઘેર નાવા ધોવા જઈશ, કપડાં બદલવા જઈશ, તો મને કેટલી તકલીફ પડે। આ તો દરેક સમસ્યા દરેક માણસની છે, દરેક ધર્મની છે। એવું કોઈ એકલા મને તકલીફ નથી પડતી, પણ અહીંયા દરેક વેપારી મિત્રોને, ભાઈઓને, દરેક બીજી અમારે ત્યાં આવે લેડીઝો બી પુષ્કળ સર્વિસ કરે છે, અમારી મા બહેનો, એ લોકોને બી એટલી જ તકલીફ પડે છે। એટલે તમને રિક્વેસ્ટ કરીએ છીએ બિલકુલ એકદમ કે ભાઈ જેટલું 24 કલાકના અંદર નહીં, 12 કલાકના અંદર નહીં, બલકે 2 કલાકના અંદર આનું કોઈ બી હિસાબે સોલ્યુશન કરો। બસ એના લીધે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ।